તમે જાણો જ છો કે ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરવાની ક્રિયા એટલે પાચન ક્રિયા. પાચન તંત્રના જુદા જુદા અંગોમાં ખોરાક પર જુદી જુદી પાચન ક્રિયા થાય છે. પાચન ક્રિયાની શરૂઆત મોંથી થાય છે. આપણે ખોરાકને જેવું મોંમાં મૂકીએ કે તરત જ પાચન ક્રિયા શરૂ થઈ જાય છે. મોંમાં રહેલ દાંત અને જીભની મદદથી ખોરાક ચવાય છે. તેથી તે નાના નાના કણોમાં ફેરવાઈ જાય છે. મોંમાં આવેલી લાળ ગ્રંથિઓ દ્વારા લાળ ઉત્પન્ન થાય છે, જે ખોરાકમાં ભળે છે. આ લાળમાં ટાઇલિન નામનો ઉત્સેચક હોય છે, જે ખોરાકમાં રહેલા કાર્બોદિત એટલે કે સ્ટાર્ચનું પાચન કરી સરળ શર્કરામાં ફેરવે છે. તો તમને એવો પ્રશ્ન થાય કે મોંમાં મૂકેલા રોટલીના કોળિયામાં રહેલા સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર થયું એ જાણી શકાય કે નહીં? હા, આ બાબત આપણે એક નાનકડી કસોટી દ્વારા જાણી શકીએ છીએ.